સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ ભાજપના નવા પ્રમુખની ઘોષણા રવિવારે 6 જુલાઈ 2025ના રોજ સેલવાસના અટલ ભવન ભાજપની કચેરી ખાતે કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે। સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ ભાજપના નવા પ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા આવતીકાલે એટલે 5 જુલાઈ 2025ના રોજે સવારે 11:30 વાગ્યે સેલવાસ અટલ ભવન ભાજપની કચેરી ખાતે આરંભ થશે। આ ચૂંટણી પ્રક્રિયાના રિટર્નિંગ ઓફિસર તરીકે ધર્મેશ ચૌહાણ દ્વારા એક પત્ર બહાર પાડી માહિતી આપતા જણાવ્યું છે કે 5 જુલાઈ 2025 સવારે 11:30 વાગ્યે સેલવાસના અટલ ભવનના હોલમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને સ્ટેટ કાઉન્સિલ મેમ્બરની એક વિશેષ બેઠક રાખવામાં આવી છે। આ બેઠક દરમિયાન નવા પ્રમુખ અંગેની ચૂંટણીની પ્રક્રિયાની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। 5મી જુલાઈના રોજ ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન કરી બીજા દિવસે રવિવારે 6 જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગ્યે સેલવાસના અટલ ભવન ખાતે નવા પ્રમુખની ઘોષણા કરવામાં આવશે। હવે નવા પ્રમુખની ચૂંટણીમાં ઘણા બધા સભ્યોના નામો બહાર આવી રહ્યા છે, પરંતુ તેમાંથી મુખ્ય જો જોવામાં આવે તો સેલવાસમાંથી રાકેશભાઈ ચૌહાણ, દિગ્વિજયસિંહ પરમાર, મનીષ દેસાઈનો સમાવેશ થાય છે, જ્યારે દમણમાંથી નવીનભાઈ રમણભાઈ પટેલ, અસ્પીભાઈ દમણિયા, મહેશ આગરિયા, સિમ્પલબેન કાટેલાના નામો બહાર આવી રહ્યા છે। તેવી જ રીતે દીવમાંથી કિરીટભાઈ વાજા પણ પ્રમુખની રેસમાં હોવાની માહિતી મળી રહી છે। હવે જોવું રહ્યું કે રવિવારે 6 જુલાઈએ નવા પ્રમુખ માટે કોના નામની ઘોષણા થાય છે કે પછી ફરીથી ત્રીજા ટર્મ માટે દીપેશભાઈ ટંડેલને જ પ્રમુખ માટે ચાલુ રાખવાની ઘોષણા કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રાહ શેની જુઓ છો? સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483।